વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું બીટના પીંડા, અથવા તો તમે બીટના લાડવા પણ બનાવી શકો, પણ આજે તો આપણે બીટના પીંડા બનાવવાના છીએ। તો એના માટે આપણે અહીંયા 4 બીટ લઈ લીધા છે અને 1/3 કપ આપણે મિલ્ક પાવડર લીધો છે અહીંયા, અને અડધા કપ જેટલું આપણે દૂધ લીધેલું છે, અને 4 થી 5 ચમચી જેટલી ખાંડ લીધેલી છે। ગળ પણ તમને જે પ્રમાણે ફાવતું હોય એ પ્રમાણે વધુ ઓછું ખાંડ કરી શકો છો। તો પહેલાં આપણે બીટને સરસ આવી ઝીણી ખમણી હોય એને આપણે એના વડે ખમણી લેવાના છે। એકદમ સરસ બારીક ખમણાય એવી રીતે આપણે ખમણી લેવાના છે। બીટની છાલ ઉતારી અને બીટને આપણે ખમણી લેશું। તો આવી રીતે આપણે બીટની છાલને ઉતારી લેવાની છે। બધા બીટને આવી રીતે આપણે છાલ ઉતારી લેશું। બીટને આપણે છાલ ઉતારી લીધી છે। હવે બીટને આપણે ખમણી લેશું। આવું આપણે ઝીણું ખમણ થવું જોઈએ। આવી રીતે આપણે બધા બીટને ખમણી લેવાના છે। ઝીણું એકદમ જે બારીક ખમણ થાય એવું ખમણી લેવાનું છે। બધા 4 બીટને આપણે આવી જ રીતે ખમણી લેશું। બધું અહીંયા આપણે 4 બીટને ખમણી લીધા છે। હવે આપણે બીટને શેકવાનું છે। તો 2 ચમચી આપણે ઘી લેશું। તો હવે ઘી ગરમ થઈ ગયું છે, એટલે કે મેલ્ટ થઈ ગયું છે। તો બીટને આપણે શેકી લેવાનું છે એમાં। બીટની કચાશ હોય ને એ જતી રહે, એટલે આપણે બીટને પહેલાં શેકવું પડે। મીડિયમ ગેસ ઉપર બીટને સરસ શેકી લેવાનું, એની કચાશ વહી જાય, શેકે એટલે કચાશ દૂર થઈ જાય તો આ બીટના પીંડાનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે। હજી આમાં થોડો પાણીનો ભાગ છે, એટલે હજી આપણે આને શેકશું। અહીંયા આપણે પહેલાં ખાંડ ઉમેરી દઈશું। ખાંડ ઉમેર્યા પછી ખાંડનું પણ થોડું પાણી થાય છે, એટલે પહેલાં આપણે ખાંડ ઉમેરી દઈએ, પછી દૂધ ઉમેરશું। અહીંયા આપણે ખાંડ ઉમેરતાની સાથે જ મસ્ત એવી ખુશ્બુ આવવા માંડી છે। આપણે જે અડધા કપ જેટલું દૂધ લીધેલું, અહીંયા ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને મિક્સ પણ થઈ ગઈ છે। હવે આપણે દૂધ ઉમેરશું। દૂધ આપણે બધું એકદમ શોષાઈ જાય, એટલે કે દૂધ બળી જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે શેકવાનું પાછું। દૂધ હવે થોડું અમથું બાકી છે શોષાવાનું, ત્યાં 1/3 કપ જેટલો આપણે મિલ્ક પાવડર લીધેલો એ આપણે અહીંયા ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું। દૂધ પણ બધું શોષાઈ જાય અને આપણો પાવડર ત્યાં સુધીમાં સાથે મિક્સ થઈ જાય। હવે આપણું બધું દૂધ જે થોડું ઘણું બાકી રહ્યું છે મિલ્ક પાવડર ઉમેર્યા પછી, એને બધું શોષાઈ જવા દેવાનું છે। અહીં આપણે ગેસ થોડો ફાસ્ટ કરેલો છે। અત્યાર સુધી સાવ બધું ધીમા ગેસ ઉપર આપણે કરતા હતા, હવે આપણે અહીંયા મીડિયમ ગેસ કરેલો છે। જે માણસોને
જે લોકોને બ્લડની કમી એટલે કે લોહીની કમી હોય એ આ હલવો અથવા તો બીટ ખાય એનાથી લોહીનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં વધે છે. બાળકો જો બીટ ન ખાતા હોય તો આવી રીતે કંઈ પણ આપણે બીટમાંથી વાનગી બનાવી અને ખવડાવી શકીએ છીએ. બીટ બાળકો આમ ન ખાય પણ આપણે કહેશું કે મસ્ત એવો આપણે નવો જ પેંડો બનાવ્યો છે તો એ પેંડાના નામથી હોશે આ બીટ એમાં ખાઈ લેશે. તો અહીંયા આપણું દૂધ બધું શોષાવા લાગ્યું છે. દૂધ બધું શોષાઈ જશે ને જે ઘી આપણે ઉમેરેલું છે, જે ઘી આની અંદર આપણે ઉમેરેલું છે એ છૂટું પડવા લાગશે. અહીંયા આપણા પેંડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણાને ઠંડુ થવા દેશું, પછી આમાંથી આપણે પેંડા તૈયાર કરશું. કારણ કે અત્યારે ગરમ હોય તો હાથ ન અડાડી શકીએ, એટલે આને ઠંડુ થવા દેશું. ગેસ બંધ કરીને આપણે હવે ઠંડુ થવા દેશું ને પછી આમાંથી આપણે પેંડા વાળી લેશું. બીટનો જે માવો તૈયાર કરેલો પેંડા માટે એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે પેંડા વાળી લેશું. તો એક આવો નાનો લુઓ લઈ લેવાનો, જે સાઈઝના આપણે પેંડા વાળવા હોય એ સાઈઝનો આપણે લુઓ કરી લેવાનો. હાથથી એકદમ અડી શકાય એટલું ઠંડુ થવું જોઈએ. ને આપણે સૂકા નારિયેળનું જે ખમણ હોય એની અંદર રબ કરી લેવાનું. આવી રીતે બનાવતું જવાનું ને રાખતું જવાનું એક ડીશની અંદર. તો આવી જ રીતે આપણે બધા પેંડાને તૈયાર કરી લેવાના છે. આવી રીતે ગોળ કરી લેવાના. તો બધા પેંડાને આવી જ રીતે વાળી અને આપણે જે સૂકા નારિયેળનું ઝીણું ખમણ આવે છે એનું આપણે આવી રીતે એની અંદર કોટ કરીને આપણે પેંડાને આવી રીતે રાખતા જશું. તૈયાર છે અહીંયા આપણા બીટના ટેસ્ટી એવા પેંડા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.